જરા વિચારો તો, એક એવું નગર જેની દરેક દિશાનું રક્ષણ સ્વયં મહાદેવ કરતા હોય, એક એવું શહેર જે સદીઓથી એક અદૃશ્ય આધ્યાત્મિક કવચથી ઘેરાયેલું હોય. જી હા, આ વાત છે સંસ્કારી નગરી વડોદરાની અને એના 9 દિવ્ય રક્ષકોની, એટલે કે નવનાથ મહાદેવની. ચાલો આજે આપણે આ પવિત્ર ગાથાના ઊંડાણમાં ઉતરીએ. વડોદરાની એક બીજી પણ ઓળખ છે, જેને લોકો ગર્વથી કહે છે નવનાથ નગર. હવે આ નામ પાછળ એક બહુ ઊંડી શ્રદ્ધા છુપાયેલી છે. એવું મનાય છે કે 9 પ્રાચીન શિવ મંદિરો શહેરની 9 દિશાઓમાં એક દિવ્ય કિલ્લાની જેમ ગોઠવાઈને એનું રક્ષણ કરે છે. આ કોઈ સામાન્ય મંદિરોની હારમાળા નથી, પણ એક જીવંત આધ્યાત્મિક સુરક્ષા ચક્ર છે જે આ શહેરની આત્માને સાચવીને બેઠું છે. હવે નવનાથની આખી વાતને બરાબર સમજવા માટે આપણે સમયના 2 અલગ અલગ પ્રવાહોને સમજવા પડશે. એક પ્રવાહ છે અતૂટ શ્રદ્ધાનો અને બીજો છે ઇતિહાસનો, જે પુરાવા પર આધાર રાખે છે. ચાલો આ બંને દૃષ્ટિકોણને આપણે નજીકથી જોઈએ. આ સમય રેખા જુઓ, એ આપણને નવનાથના મૂળ સુધી લઈ જાય છે. એક બાજુ લોકમાન્યતા આપણને હજારો વર્ષ પાછળ લઈ જાય છે, છેક ઋષિ વિશ્વામિત્રના સમયમાં. એવું કહેવાય છે કે આ શિવલિંગોની સ્થાપના ત્યારે થઈ હતી. પછી ઇતિહાસ આપણને 18મી 19મી સદીના ગાયકવાડ યુગમાં લાવે છે, જ્યારે મહારાજાઓના શાસનમાં આ મંદિરોનો જીર્ણોદ્ધાર થયો. અને આજે આધુનિક સમયમાં પણ એ જ શ્રદ્ધા અને પરંપરા જીવંત છે. અહીંયા જ શ્રદ્ધા અને ઇતિહાસ એક સાથે જોવા મળે છે. જુઓ, લોકોની શ્રદ્ધા એમ કહે છે કે ઋષિ વિશ્વામિત્રે પોતે આ શહેરની રક્ષા માટે 9 શિવલિંગ સ્થાપિત કર્યા હતા. હવે બીજી બાજુ ઇતિહાસકારોનું શું કહેવું છે? તેઓ કહે છે કે આ વાતના પુરાતત્વીય પુરાવા બહુ ઓછા છે અને આપણે આજે જે મંદિરો જોઈએ છીએ એમાંથી મોટા ભાગના 18મી 19મી સદીમાં, ખાસ કરીને મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેવા શાસકોના સમયમાં ફરીથી બન્યા હતા. તો આમ પૌરાણિક શ્રદ્ધા અને ઐતિહાસિક હકીકત બંને આ વાર્તાનો હિસ્સો છે. તો ચાલો હવે આપણે સીધા જ એ પવિત્ર યાત્રા પર નીકળીએ. એક પછી એક આ 9 પવિત્ર સ્થાનોના દર્શન કરીએ અને એમની સાથે જોડાયેલી માન્યતાઓ અને ઇતિહાસને સમજીએ. આપણી આ પવિત્ર યાત્રાની શરૂઆત થાય છે પાવન વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા શ્રી નાગનાથ મહાદેવથી. એવી ઊંડી શ્રદ્ધા છે કે જેમના જીવનમાં નાગદોષ જેવી કોઈ તકલીફ હોય, એમના માટે મહાદેવનું આ સ્વરૂપ વરદાનરૂપ છે. ભલે આજનું મંદિર ગાયકવાડ યુગમાં બનેલું હોય, પણ એની સાથે જોડાયેલી આસ્થા તો સદીઓ જૂની છે. હવે આપણે પહોંચ્યા છીએ શહેરના એકદમ ધમધમતા વિસ્તારમાં, ખંડેરાવ માર્કેટ પાસે આવેલા શ્રી સિદ્ધનાથ મહાદેવના દર્શને. એમના નામમાં સિદ્ધિ છે, એટલે કે ભક્તોની સાચી મનોકામના પૂર્ણ કરનાર દેવ. કહેવાય છે કે આ મંદિર પ્રાચીન સિદ્ધનાથ તળાવ પાસે આવેલું હતું, જે આ જગ્યાની પ્રાચીનતાનો પુરાવો આપે છે. આપણી યાત્રા આગળ વધે છે અને આપણે પહોંચીએ છીએ હરણી વિસ્તારમાં આવેલા શ્રી મોટનાથ મહાદેવ. અહીંની લોકવાયકા તો આપણને સીધા મહાભારત કાળમાં લઈ જાય છે. એવી માન્યતા છે કે ખુદ પાંડવોએ અહીં શિવની પૂજા કરી હતી. ઇતિહાસ પ્રમાણે આ મંદિરનું 19મી સદીમાં ફરીથી નિર્માણ થયું, જે બતાવે છે કે શ્રદ્ધાનો પ્રવાહ ક્યારે અટકતો નથી. યાકુતપુરા વિસ્તારમાં બિરાજે છે શ્રી ઠેકરનાથ મહાદેવ. ભક્તો માને છે કે જીવનના રસ્તામાં આવતી દરેક ઠેકર એટલે કે મુશ્કેલીઓને મહાદેવનું આ સ્વરૂપ દૂર કરે છે અને રસ્તો સરળ બનાવે છે. મંદિરની બાંધણીમાં ગાયકવાડ સમયની સ્થાપત્ય શૈલી સ્પષ્ટપણે દેખાય છે. કાલાલી પાસે આપણે જાગનાથ મહાદેવના દર્શન કરીએ છીએ. એમને આરોગ્ય અને લાંબા આયુષ્યના દાતા માનવામાં આવે છે. આ મંદિરની પરંપરા એક પ્રાચીન સ્મશાનભૂમિ સાથે જોડાયેલી છે, જે જીવન અને મૃત્યુના ચક્ર પર મહાદેવના નિયંત્રણનું પ્રતીક છે. સાચા અર્થમાં એ જાગૃતિના દેવ છે. વડસર તરફ જતા રસ્તામાં કોટનાથ મહાદેવના દર્શન થાય છે. અહીં એવી શ્રદ્ધા છે કે મહાદેવ ભક્તોને જન્મ મરણના કોટ એટલે કે કિલ્લામાંથી મુક્ત કરે છે અને મોક્ષનો માર્ગ દેખાડે છે. અહીંનું સાદું ગ્રામીણ સ્થાપત્ય એક અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલા છે શ્રી ભીમનાથ મહાદેવ, જેમના નામમાં જ શક્તિ અને બળનો અહેસાસ છે. એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી ભક્તોને મહાભારતના ભીમ જેવી શારીરિક તાકાત અને માનસિક હિંમત મળે છે. સયાજી બાગની પાછળ આવેલા છે શ્રી કામનાથ મહાદેવ. ભક્તો પોતાના મનની શુદ્ધ કામના એટલે કે ઈચ્છાઓ લઈને અહીં આવે છે અને એવી અતૂટ શ્રદ્ધા રાખે છે કે મહાદેવ જરૂર પૂરી કરશે. આ મંદિરની બનાવટ પણ ગાયકવાડ યુગની યાદ અપાવે છે. અને
આપણી આ દિવ્ય યાત્રાનો છેલ્લો પડાવ છે જેતલપુર વિસ્તારમાં આવેલા કાશી વિશ્વેશ્વર મહાદેવ. એમને સાક્ષાત કાશી વિશ્વનાથનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. શ્રદ્ધાળુનો માને છે કે અહીં દર્શન કરવાથી વડોદરામાં જ કાશી યાત્રા કર્યાનું પુણ્ય મળી જાય છે. હવે એક મજાની વાત, આ 9 મંદિરો ખાલી અલગ અલગ જગ્યાઓ નથી, પણ એ બધા એક અખંડ પવિત્ર પરિક્રમા માર્ગથી એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો આ દિવ્ય રસ્તા અને એના મહત્વને સમજીએ. આ પરિક્રમાનો એક ચોક્કસ ક્રમ છે. શરૂઆત થાય છે નાગનાથ મહાદેવથી અને પછી ઘડિયાળના કાંટાની દિશામાં એક પછી એક મંદિરને જોડતી આ યાત્રા આગળ વધે છે. સિદ્ધનાથ, મોટનાથ, ઠેકરનાથ એમ કરતા કરતા છેલ્લે કાશી વિશ્વેશ્વર મહાદેવ પર આ યાત્રા પૂરી થાય છે. આ ખાલી એક રસ્તો નથી, પણ શહેરની ફરતે બનેલું એક આખું આધ્યાત્મિક સુરક્ષા વર્તુળ છે. અને આ યાત્રા શ્રદ્ધાની સાચી કસોટી છે, ખબર છે? આખી પરિક્રમાનું અંતર છે લગભગ 30 થી 35 કિલોમીટર. વિચારો, આટલું લાંબુ અંતર પગપાળા કાપવું એ તો ભોળાનાથ પરની અતૂટ શ્રદ્ધા અને સમર્પણ વગર શક્ય જ નથી. યાત્રા જ્યારે પૂરી થાય ત્યારે 101 દીવાની ભવ્ય આરતીનો દ્રશ્ય સર્જાય છે. એ ખરેખર અદ્ભુત હોય છે. અને શ્રાવણ મહિનાનું તો પૂછવું જ શું, ત્યારે હજારો ભક્તો 33 કિલોમીટરની કાવડ યાત્રામાં જોડાય છે. એ સમયે તો વડોદરાના રસ્તાઓ પર જાણે શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો હોય એવું લાગે છે. તો આ 9 મંદિરો અને એમની પરિક્રમાનો સાચો મતલબ શું? શું આ ખાલી એક ધાર્મિક રિવાજ છે? ના, આ એનાથી ઘણું વધારે છે. આ શહેર માટે એક જીવંત ધબકતું આધ્યાત્મિક સુરક્ષા ચક્ર છે. આ જે આખી રચના છે ને, એને જાણકારો આસ્થા આધારિત પવિત્ર ભૂગોળ કહે છે. શબ્દ થોડો અઘરો છે, પણ એનો અર્થ બહુ સુંદર છે. એનો મતલબ એ છે કે કોઈ પણ શહેરનો નકશો ફક્ત રસ્તાઓ અને બિલ્ડિંગોથી નથી બનતો, પણ લોકોની પેઢીઓ જૂની શ્રદ્ધા અને ઇતિહાસના જોડાણથી બને છે. નવનાથ મંડળ એ ખાલી મંદિરોનો સમૂહ નથી, એ તો વડોદરાની જીવંત આધ્યાત્મિક ઓળખ છે. તો આ હતી નવનાથ મહાદેવની ગાથા. શ્રદ્ધા, ઇતિહાસ અને સંસ્કૃતિનો એક એવો જીવંત સંગમ જે આજે પણ વડોદરા શહેરની રક્ષા કરે છે અને એને એક ખાસ આધ્યાત્મિક ઓળખ આપે છે. હર હર મહાદેવ.